श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम श्री भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरता तर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि नारायण श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण पद्मनारायण नारायण हरि हरि पद्मनारायण नारायण हरि हरि रट्मन्नारायण नारायण हरि हरि रट्मन्नारायण नारायण
સ્કંદના 16મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. અને એમાં ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાને કોની સનક સનકાદીની ક્ષમા માગી છે. કેમ? કારણ કે તમારો અપરાધ કર્યો મારો અપરાધ જ છે. કારણ કે બ્રાહ્મણ તો મારું મુખ છે અને બ્રાહ્મણે ખૂબ મહિમા ગાયો. ગઈકાલે જોયું કે ભગવાને ખૂબ બ્રાહ્મણનો મહિમા ગાયો. તમારા પદરજથી, બ્રાહ્મણના પદરજથી હું પવિત્ર થઉં છું અને મારા મુકટ ઉપર અનેક મુકુટૈહી, ગઈકાલે જોયું એ પ્રમાણે હું મારા મુકુટ ઉપર ધારણ કરું છું. એટલે આમ આપણે જોયું કે ભગવાને એ પણ કહ્યું 8મા શ્લોકમાં કે યજ્ઞમાં યજમાન દ્વારા જે ચરુડસ, જે હોમ દ્રવ્ય હોમવામાં આવે છે, ચરુ કે પુરોડાસ, એ અગ્નિના મુખથી ભગવાન જ જમે છે. અગ્નિના મુખ દ્વારા ભગવાન જમે છે. પણ એના કરતાં જ્યારે બ્રાહ્મણ લજબત્તા ઘીથી ભરેલા પકવાન જે રસપ્રદ ખાય છે ત્યારે એનાથી વધારે પ્રસન્ન થઉં છું, તુષ્ટ થઉં છું. કારણ કે એના એક કોળીએ ભગવાન કહે છે હું જમું છું. કારણ કે બ્રાહ્મણો કેવા છે? તો કે છે બ્રાહ્મણો નિષ્કામ છે. હું જે કંઈ ફળ આપું છું એના તેને સંતુષ્ટ છે, એને કોઈ વિરોધ નથી. અને એટલા માટે જ એમની ચરણરજને હું મુકટ ઉપર ધારણ કરું છું. એમની ચરણરજને મુકટ ઉપર ધારણ કરું છું. અને એવા વિપ્રોનો કોઈ અપરાધ કરીએ તો કેવી રીતે સહન થાય? અને ગઈકાલે એ પણ જોયું કે આ 3 છે એ મારા શરીર છે. ભગવાનના શું કીધું? મદિયા અધિષ્ઠાન એટલે કે શરીર. એ મેં આ 10મા શ્લોકની વાત કરીએ છીએ. એ મેં તનુ દ્વિજવરા દુહિત મદિયા ભૂતાની અલબ્ધ શરીરાણી. એટલે ભગવાન કહે છે આ બધા મારા તનુ એટલે એ મેં તનુ એટલે શરીર એટલે અધિષ્ઠાની. આ બધા મારા અધિષ્ઠાન છે. કોણ? દ્વિજવરાન બ્રાહ્મણો, ગાય અને જે નિરાધાર છે, અલબ્ધ શરણાની એવા નિરાધાર છે. આમાં આશ્રય વિનાના પ્રાણીઓ, કોઈ પણ વ્યક્તિ હોય કે પશુ હોય, એ બધા એ મારા શરીર જ છે, મારા શરીરના અંગ છે. એની સાથે જો ભેદ બુદ્ધિ કરે, એની સાથે ભેદ બુદ્ધિ કરીને એનું અપમાન કરે કે એનું, તો એ ભેદ બુદ્ધિ કરે એવા લોકોને તો યમરાજાના દૂત ગીધ યમરાજાના દૂત છે ને, એમ સર્પ છે, સર્પનો જે ક્રોધ હોય એવા ક્રોધથી યમરાજાના દૂત કેવા ગીધના જેવા, ગીધાકાર એટલે ગીધના જેવા હોય એમ ચાશ મારીને નીચોવી નાખે છે. જે કોને? જે ભેદ બુદ્ધિ કરે છે. કોની સાથે ભેદ બુદ્ધિ કરે છે? બ્રાહ્મણ સાથે, શ્રેષ્ઠ બ્રાહ્મણો સાથે, ગાય સાથે અને નિરાશ્રિત લોકો સાથે. અને એટલે સુધી એમણે કહ્યું કે જે બ્રાહ્મણની ભગવાન જ છે, બ્રાહ્મણમાં ભગવાનની દ્રષ્ટિ કરીને મારી પૂજા કરે છે, બ્રાહ્મણની પૂજા કરે છે, પ્રેમથી એની અર્ચના કરે છે, સારા શબ્દની વાણીથી એને પ્રસન્ન કરે છે. તો જેમ એક પિતા એના રૂષ્ટ થયેલો પુત્ર હોય એને મનાવે, એમ મને આ લોકો એવા મનુષ્યો મને વશ કરી દે છે. બ્રાહ્મણની સેવા કરવાથી મને વશ કરી દે છે. અને આમ તો ગઈકાલે જોયું એ પ્રમાણે ભગવાન પોતે જ પોતાનું દ્રષ્ટાંત બતાવે છે. જેમ કે ભૃગુ મારા તો લાત મારી ભગવાનને છાતી ઉપર, પણ છતાં ભગવાન એને મીઠા શબ્દો બોલીને એમને મનાવી લીધા. શરદકુમારને અત્યારે મનાવી જ રહ્યા છે. એમને ક્રોધ કર્યો અને શ્રાપ આપ્યો છે, છતાં પણ એટલે એ દ્વારા
આપણને બતાવે છે કે આપણે પણ એવા કોઈ પણ બ્રાહ્મણ હોય એની પ્રશંસા અર્ચના ભગવાનની જેમ કરવી જોઈએ. કદાચ બ્રાહ્મણ આપણે કહેવાય ને બ્રાહ્મણ કર્કશ વાણી બોલતો હોય તો પણ એ છતાં બ્રાહ્મણ છે. એ 11 શ્લોક સુધી ગઈકાલે આપણે જોયું. તો હવે 12મા શ્લોક જોઈએ. 12મા શ્લોકના પહેલા કહે છે તેથી અવસાયમ એટલે અભિપ્રાય, અલક્ષ્યમાણો એટલે જે જાણતા નથી અમારા બે દ્વારપાળના અપરાધને ભલે શીઘ્ર એને અપરાધને અનુરૂપ એને ભેદબુદ્ધિ કરી છે. ભેદબુદ્ધિ કોણ કરે? રાક્ષસો. રાક્ષસોનીમાં ભલે જાય પણ જલ્દી પાછા આવે. ભગવાન એ વસ્તુ કહે છે. કેવી રીતે કહે છે આપણે જોઈએ 12મા શ્લોકમાં. 12મો શ્લોક 16મા અધ્યાયનો. તન્મે સ્વભર્તુરવસાયમલક્ષ્યમાણો યુષ્મદ્વ્યતિક્રમગતિં પ્રતિપદ્ય સદ્યઃ ભૂયો મમાંતિકમિતાં તદનુગ્રહો મે યત્કલ્પતામચરિતો વૃદ્ધયોર્વિવાસઃ. એટલે કહે છે તન્મે સ્વભર્તુઃ અવસાય લક્ષ્યમાણઃ. તન્મે તેથી મેં સ્વભર્તુઃ પોતાના જે સ્વામી, પોતાના સ્વામીને કોણ? જે પાર્ષદો છે જય અને વિજય. કારણ કે જય અને વિજય એટલે મહાત્માઓ કેમ કે જય એટલે આ પોતાના જે સ્થાનમાં છે ત્યાં પોતે કીર્તિ પ્રાપ્ત કરી, જય પ્રાપ્ત કરો. અને વિજય એટલે પરદેશમાં કીર્તિ. લોકો કીર્તિમાં લોકો અટવાઈ જાય છે અને એટલા માટે ભગવાનના દર્શન કરી શકતા નથી. જય વિજય એ કીર્તિના પ્રતીક છે. અભિમાન પણ આવે અને એટલે એમણે રોક્યા છે. એમ જે હોય પણ આવું એક જય વિજયના સંદર્ભમાં કહેવામાં આવે છે. પણ અહીંયા કહે છે તન્મે સ્વભર્તુઃ. એમના સ્વભર્તૃ પોતાના સ્વામીનો અલક્ષ્યમાણ અભિપ્રાય ન જાણવાના લીધે યુષ્મદ વ્યતિક્રમ તેથી આપનું અપમાન કર્યું, અનાદર કર્યું. માટે પ્રતિપદ્ય સદ્ય તરત જ કોઈ અવિલંબે એમને જે કર્યું છે એનું ફળ એ જરૂર પામે. પણ ત્રીજી લીટીમાં જો શું કહે છે? ભૂયઃ મમ અંતિકમ મિતામ તદ અનુગ્રહો મે યત કલ્પતામ અચિરતઃ વૃત્તયો વિવાસઃ. ભૂયર ફરી મમ અંતિકામ આપીને એકદમ મમ અંતિકામ એટલે સમીપ. મારી સમીપતા એને તરત પ્રાપ્ત થવું. શેનું? તો કે છે યદ કલ્પતામ. આપણે તદ અનુગ્રહો મે એ શબ્દ પછી જોઈએ છીએ. ચોથી લીટીમાં જોઈએ તો યદ કલ્પતામ અચરિતઃ વૃત્તયો વિવાસ. વૃત્તયો વિવાસ. વૃત્ય એટલે સેવક, વિવાસ એટલે દૂર નિવાસ અથવા તો વિયોગ. આ વૃત્તિઓનો જે વિયોગ છે ને એ અચિરાત એટલે શીઘ્ર સમાપ્ત. અયત કલ્પતામ એટલે સમાપ્યતામ. તમે આજે જેને આપણો અતિક્રમ કર્યો છે, આપણો અનાદર કર્યો છે એને ફળ મળવું જોઈએ. પણ છતાં પછી તરત જ આ જે સેવકો છે એનો જે વિયોગ છે એ જલ્દી પૂરો થઈ જાય એવો અનુગ્રહ કરો. તદ અનુગ્રહ મેં, એવો તમે મારા પર અનુગ્રહ કરો. કોને કહે છે? સનક સનકાદિનો. એક અર્થ એવો થાય છે કે તમે મારા પર અનુગ્રહ કરો અથવા તો જય વિજય ઉપરી મમ અનુગ્રહ અથવા તો મારો એવો અનુગ્રહ કરું છું. બે અર્થ કરે છે અહીંયા ટીકાકાર. એક અર્થ એવો થાય છે, આમ જોવા જઈએ તો ખરેખર અર્થ એ થાય છે તદ અનુગ્રહ મેં, તમે મારા પર અનુગ્રહ કરો કે જેથી મારા સેવકોનો જે વિયોગ છે એ જલ્દી દૂર થાય અને જલ્દી પાછા આવે
અને જલ્દી પાછા આવે એટલે બધા મહાત્માઓ કે ચતુર્યુગી કે એક મન્વંતર પણ બહુ લાંબો સમય નથી, જલ્દી આ લોકો પાછા આવે. આપણે ખબર છે એ પ્રમાણે ભગવાન 3 જન્મમાં એમને પાછા આવવાનું કહ્યું. આમ જોવા જઈએ તો અહીંયા તમે આપણે થોડું ભગવાનની ભક્ત વત્સલતા પણ દેખાય. આમ તો ભગવાન શું છે? સમોહમ સર્વભૂતેષુ, ભગવદ્ ગીતા, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મને કોઈ પ્રિય પણ નથી ને કોઈ દ્વેષ્ય નથી, બધા મારા માટે સમાન છે. પણ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય ભક્ત્યામામ, પણ જે ભક્તિ બકાળા છે એ લોકો મને પરવશ બનાવી દે છે. તમારા ભક્તો તો છે, તમારો દ્વેષ પણ કર્યો છે, તમને અનાદર કર્યો છે, પણ ભક્તો તો ખરા જ ને. અને ભક્તોના માટે ભગવાન છે ને થોડું કહેવાય ને પક્ષપાત કરે છે, પક્ષપાતી છે. ભક્તિ માણસને આપણે જે કહીએ ભગવાન સમાન છે, પણ ભક્તિ ભગવાનને પક્ષપાતી બનાવે છે. ભક્તિ છે એ ભગવાનને પક્ષપાતી બનાવે છે. ભગવાન ત્યાં સમાન રહી શકતા નથી. ભક્તોને બચાવવા માટે ભક્તિના લીધે ભગવાન દોડતા આવે છે. જરાક ભક્તો પુકારે, હે ગોવિંદ, હે ગોપાલ, વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. હરિસભામાં દ્રૌપદીમાં બોલાવે છે, દ્રૌપદી, હે ગોવિંદ, હે ગોપાલ. ભગવાન દોડીને આવ્યા. પક્ષપાતી છે ભગવાન. એટલે ભગવાન ભક્તોનું રક્ષણ કરવા માટે તરત જ દોડ્યા છે. ભક્તો જરાક બોલાવે એ તરત જ દોડતા આવે છે. ત્યાં સમદર્શી રહેતા નથી. એટલે કહેવાય ને, તમે ભક્તિના વક્તા હોય ને, જે ભક્તિના સંદર્ભમાં વાત કરતા હોય એવા વક્તા પણ પક્ષપાતી જ હોય છે. એમના માટે ભગવાન કેવા છે? ભગવાન સૌથી શ્રેષ્ઠ છે. પછી નિરાકાર ભગવાન પણ સ્વીકાર્ય નથી. પણ નિરાકાર ને સગુણ ને સાકાર અને નિરાકાર બંને એક જ છે, કોઈ જુદું તો છે જ નહીં. પણ છતાં એનું મહત્વ એને બતાવતા જ હોય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે જલ્દી પાછા આવે. અને એટલું જ નહીં, એ જલ્દી તો પાછા આવે, પણ એને પાછા લાવવા માટે હું અવતાર ધારણ કરીશ. એ 3 જન્મમાં પાછા આવે ને હું 4 અવતાર ધારણ કરીશ. ખ્યાલ આવે છે? ભગવાન કેટલા પક્ષપાતી બને છે ભક્તો માટે. પેલાને 3 અવતાર લેવા પડે, પણ ભગવાન એના માટે 4 પહેલે છે. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ માટે વરાહ અવતાર લીધો, એના જીવો થોડો તીવ્ર લે છે, તો પોતે પણ કેવો બની જાય છે. ભગવાન પણ હિરણ્યકશિપુ માટે નરસિંહ અવતાર ધારણ કરે છે. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ માટે રામ અવતાર, અને પછી આપણે શિશુપાલ ને દંડવક્ર એના માટે પણ કૃષ્ણ અવતાર લીધો. એટલે ટૂંકમાં ભગવાન કહે છે જલ્દી પાછા આવે અને એના માટે હું જઈશ. એવું અહીંયા કહ્યું નથી. હા, અહીંયા તો શ્લોકનો અર્થ જોઈએ તો એટલું જ છે કે મારા સેવકોએ મારો ખરેખર અભિપ્રાય ન જાણવા લીધે તમારો અપરાધ કર્યો છે, માટેનું ફળ મળો. પણ જલ્દી પાછા આવે એવો તમે મારા પર અનુગ્રહ કરો. અથવા તો બીજો અર્થ એવો પણ કરે છે ટીકાકાર કે એવો મારો અનુગ્રહ છે. અને અનુગ્રહ છે એવો અર્થ કરીએ તો આ બધું અંદર લાગુ પડે કે ભક્ત પક્ષપાતી છે ભગવાન. એટલે ભગવાન ભક્ત વત્સલ કહો, ભક્ત પક્ષપાતી કહો, અને એના માટે આટલા અવતાર ધારણ કરે છે. એ બધું જો અર્થ આપણે યદ અનુગ્રહ, એટલે હું અનુગ્રહ કરું છું એવો અર્થ થાય, પણ ભગવાન જ અનુગ્રહ કરે છે. આપણે જોઈએ છીએ હવે આગળ બ્રહ્માજી આગળ વાત કરે છે. વાત કરી રહ્યા છે બ્રહ્માજી. 13મો શ્લોક. બ્રહ્મોવાચ અથ તસ્યોષિતમ દેવીમ ઋષિકુલ્યામ સરસ્વતીમ નાસ્વાદ્ય મન્યુદ્રષ્ટાનામ તેષામ આત્મ્યપ્યતૃપ્યત. બ્રહ્માજી કહે છે અથ એટલે હવે, ત્યારબાદ જ્યારે ભગવાને આવું કહ્યું કે તમે અનુગ્રહ કરો, ત્યારે હવે બ્રહ્માજી કહે છે અથ એટલે ત્યારબાદ તસ્ય એટલે તેમને એટલે ભગવાનને
ઉષતિ, ઉષતિ એટલે કમનીય, પ્રિયા, ભગવાનની વાણી કેવી છે? કમનીય પ્રિય વાણી છે. એટલું જ નહીં, દેવીમ, દેવી એટલે પ્રકાશિત કરનાર, દેવ દ્યોતનાત્મક, જે પ્રકાશિત કરનાર છે. એટલું જ નહીં, ઋષિકુલ્યામ, અને ઋષિકુલ્યામ એટલે ઋષિકુલ્યામ, પેલા ઋષિનો અર્થ જોઈએ તો મંત્રો અને તેના પ્રવાહ રૂપણી, જે ઋષિકુલ્યામ એટલે મંત્રો અને મંત્રના પ્રવાહરૂપ વાણી, અથવા તો ઋષિકુળને યોગ્ય એવી સરસ્વતી એટલે વાણી. ભગવાનની વાણી કેવી છે? તો કે છે એક તો કમનીય અને પ્રિય છે. પછી એટલું જ નહીં, પ્રકાશિત, દેવી એટલે પ્રકાશિત કરનાર છે. દેવી એટલું જ નહીં, ઋષિકુલ્યામ સરસ્વતી એટલે પ્રવાહિત થયેલી ઋષિકુળને યોગ્ય એવી સરસ્વતીની વાણી, અથવા તો સરસ્વતી નદી કરો તો પ્રવાહિત થઈ, આવી એકદમ પ્રવાહિત વાણી છે. ન સ્વાદ્ય, ન આસ્વાદ્ય મન્યુ દ્રષ્ટાનામ, આ વાણીને આ મુનિકુમારો એનું આસ્વાદન કરી શકતા નથી. એને આસ્વાદન કેમ કરતા નથી? કારણ કે મન્યુ દ્રષ્ટાનામ, એ મન્યુ એટલે ક્રોધથી ગ્રસિત છે. ક્રોધથી એમનું મન ગ્રસિત થઈ ગયું છે, એટલે આ બધી વાણીનો આસ્વાદ કરી શકતા નથી. અથવા તો તેષામ આત્મા અપી અતૃપ્યત, તેમનો આત્મા એટલે મન, બુદ્ધિ બંને અર્થ થાય. એમનું મન કે બુદ્ધિ તૃપ્ત થતી નથી. આવી વાણી કહેવા છતાં પણ એમને સંતોષ થતો નથી. એટલે કહે છે તત્પાને ઈચ્છયા બદ્ધતા, આ વાણી કરે કહી રહ્યા છે ત્યારે હજી એ વાણી ભગવાન કયા જ કરે એવી એમની ઈચ્છા જાગૃત થઈ છે. એક એવો અર્થ કરે છે કે ભગવાનની આ વાણી એટલી સુંદર વાણી છે, જે પ્રિય છે, કમનીય છે, પ્રકાશિત કરનારી છે, ઋષિકુળને અનુરૂપ છે. એવી વાણીને સાંભળવા છતાં પણ ન આસ્વાદ્ય, એનો એટલે કે એનાથી એમને તૃપ્તિ ન થઈ, કારણ કે એ માધુરીને માણી શક્યા નહીં, એને અનુભવી શક્યા નહીં, કારણ કે ક્રોધથી ગ્રસિત છે, ક્રોધથી દંસાયેલા છે. માટે એ એમને એની વાણીથી હજી તૃપ્તિ થઈને એ વાણીની માધુર્યને માણી શક્યા નહીં. એ આગળ કહે છે કેમ માણી ન શક્યા? એની પાછળ એમનું મનોમંથન બતાવશે હવે આપણને, કે ન માણી શકવા પાછળનું મનોમંથન શું છે? તો કે છે 14મા શ્લોકમાં, સતીમ વ્યાદાય સુમતો લબ્ધિમ ગુવર્ધ ગવ્વરામ વિગાય ગાધ ગંભીરામ ન વિદુસ્તચિકીર્ષિતમ. સતીમ વ્યાદાય શૃણવતો લબ્ધિમ ગુર્વર્ત ગવ્વરામ વિગાય ગાધ ગંભીરામ ન વિદુસ્તત ચિકીર્ષિતમ. સતીમ એટલે શ્રેષ્ઠ, વ્યાદાય, વ્યાદાય એટલે આમ તો છે ને કાન દઈને સાંભળવું. વ્યાદાય એટલે કાનથી એકદમ આમ કાન દઈને સાંભળવું, એટલે સાંભળી રહ્યા છે, કાન વડે એવું થાય. આમ તો વ્યાદાય એટલે કાન વડે પ્રસાર્ય, કર્ણમ દત્તા એટલે ખરેખર કાન આપીને એકદમ કાન રાખીને બરોબર સાંભળી રહ્યા છે. કઈ શ્રતિમ એટલે શ્રેષ્ઠામ, શૃણવતો લબ્ધિમ ગુરુ અર્થ ગબ્બરામ, લબ્ધિમ એટલે લઘુ. ભગવાન જે બોલ્યા છે ને કે બહુ વિસ્તારથી વાત નથી કરી, લઘુ અર્થમાં. અને પાછી કેવું છે ગુરુ અર્થ ગહ્વરામ, અને ગુરુ એટલે વિપુલ, એક જ વાણીના અનેક અર્થ થઈ શકે. અને પછી ગંભીર છે, ગંભીર એટલે એકદમ ગંભીર અને ગુરુ અર્થવાળી, અને લઘુ વાણી. આ બધું સાંભળીને શું થયું? શ્રેષ્ઠ છે, લઘવી છે, ગુરુ અર્થ એટલે કે જેનો અર્થ વિપુલ અર્થ થઈ શકે, અને ગંભરમ એટલે ગંભીર છે, ઊંડાણવાળી, અર્થ ગંભીર વાણી. આમ જોવા જઈએ તો ગુરુ ગબ્બરામ એ અર્થ ગંભીર વાણી. વિગાહ્ય એટલે વિચારવા છતાં, વિગાય અગાધ ગંભીરામ ન વિદુહુ, અગાધ જેનો પાર પામી શકાય નહીં, અગાધ ગંભીરામ
જેનો પાર પામી શકાય નહીં એવી એમ સમજી શક્યા નહીં. ન વિદુહુ તચ્ચિકિત્સિતમ તચ્ચિકિત્સિતમ એટલે તેમનો શું મંતવ્ય છે તેમ. એમને થાય છે કે ભગવાન અમારી પ્રશંસા કરે છે કે નિંદા કરે છે, અમને અભિનંદન કરે છે કે નિંદા કરે છે. એક બાજુ કહે છે કે તમારા ચરણથી તો હું લક્ષ્મીજીને પામ્યો છું, તમે મારા પર અનુગ્રહ કરો, જલ્દી પાછા આવી જાય. તો એ ખરેખર એમનો શું અભિપ્રાય છે એ ખબર પડતી નથી. એટલે કહે છે અકસ્માત અમે આજે એ બોલી રહ્યા છીએ એ અમારા ઉપર અનુગ્રહ કરે છે કે એમના સેવકો ઉપર અનુગ્રહ કરે છે. અહીંયા કહે છે ભગવાન આપ તો બ્રાહ્મણના ભક્તો છે, બરાબર? એટલે બ્રાહ્મણ આપના દેવતા છે એવું બતાવો છો, અને પાછા ધર્મની રક્ષા માટે તમે જ અનુગ્રહ કરો. તમે કોઈના પર અનુગ્રહ કરો ત્યારે યોગ્ય મૃત્યુને તરી જાય એવા આપને અમે અનુગ્રહ કરીએ. એ ખબર નથી પડતી ભગવાન તમારા અનુગ્રહથી યોગ્ય મૃત્યુને તરી જાય છે, અને એવા આપના પર અમે અનુગ્રહ કરીએ. તમે ખરેખર તમારી જે વાણી છે ને એની બહુ ગૂઢ છે. અમને કંઈ સમજ પડતી નથી કે અમને અમારી પ્રશંસા કરે છે કે નિંદા કરે છે અને શું કરે છે કે ખબર પડતી નથી. એટલા માટે કહે છે કે સતી વ્યાદાએ બરોબર સાંભળે છે કાન દઈને. આ શ્રેષ્ઠ વાણી પણ લઘવી છે, ટૂંકમાં છે, ગુરુ અર્થ ગંભીર છે, અને એટલા માટે વાદ ગંભીરાહા ન વિદુહુ, અને એના માટે જાણી શકતા નથી કે ભગવાનની આની પાછળનો હેતુ શું છે. ન વિદુહુ તચ્ચિકિત્સિતામ, એની પાછળનો હેતુ શું છે અમને કંઈ ખબર પડતી નથી. એટલે સર્વોત્કૃષ્ટ સામ્રાજ્યમાં બ્રાહ્મણના ચરણો પરમ ઐશ્વર્ય હોય છે એવું જે કીધું કે સમજાતું નથી. તો હવે શું છે આગળ પ્રાર્થના કરે છે. પછી આમ વિચાર કરતા કરતા એને થોડી પ્રસન્નતા આવી કે ના ના આ ભગવાન જે કંઈક કરી રહ્યા છે, કારણ કે ભગવાન નમસ્કાર કરે છે. એટલે નમસ્કાર કરે છે કે તમારા ચરણોથી મહાન છું. એટલે આવું જ્યારે આપણે કોઈને ક્યારે કરી શકીએ કે જ્યારે એ વ્યક્તિમાં કોઈ પેલી આમ કહેવાની વાત તો જવા દો, કોઈ પણ વ્યક્તિને આપણે નમસ્કાર ક્યારે કરી શકીએ? જે વ્યક્તિ નમસ્કાર કરે છે એમાં નમ્રતા છે. નમ્રતા હોય તો જ નમસ્કાર થાય. બાકી અને કોઈ વ્યક્તિ કીધું હા હું કેટલી મહાન છું, મને કેટલા લોકો નમસ્કાર કરે છે, તો એ વ્યક્તિ મહાન નથી, એ અહંકારી છે. અને ભગવાન એને જે નમસ્કાર વગેરે કરે છે તેમને થયું કે ના ના ભગવાનની વાત સાચી છે. ભગવાન શું કામ બધું કરે છે? લોક શિક્ષાર્થમ લોક સંગ્રહ. જે ભગવાન ગીતામાં લોક સંગ્રહાર્થમ કુરુ કર્મત્વમ ભગવાન કહે છે ને, ભગવાન કે લોકોને શિક્ષા આપવા માટે પણ અર્જુન તું કર્મ કર. એમ અહીંયા પણ ભગવાન આટલી બધી બ્રાહ્મણની પ્રશંસા કરે છે, એની પાછળ હેતુ શું છે? લોક સંગ્રહાર્થમ, લોકોને શિક્ષા આપવા માટે. કઈ શિક્ષા આપણે જોઈશું આપણે. તો હવે 15મા શ્લોકમાં કહે છે તે યોગ માયા રક્તપાર પરમેષ્ટ્ય મહોદયમ પ્રોચુ પ્રાંજલયો વિપ્રા પ્રરુષ્ટ ક્ષુભિત વચઃ. એટલે તે યોગ માયા આરબ્ધ પારમેષ્ટ્ય મહોદયમ પ્રોચુ પ્રાંજલયઃ વિપ્રાઃ પ્રરુષ્ટાઃ ક્ષુભિત વચઃ. પહેલાં આપણે આ જોઈશું. તો ત્યાર પછી ત્યારબાદ ભગવાનને હવે અભિનંદન કરે છે, પ્રસન્ન થઈ ગયા. એટલે પ્રરુષ્ટા બીજી લીટીમાં છે કે પ્રરુષ્ટા પ્રસન્ન થઈ ગયેલા, પ્રરુષ્ટ પ્રસન્ન થયેલા, પણ ક્ષુભિત વચઃ. ક્ષુભિત વચઃ એટલે ક્ષુભિત એટલે પુલકિત થયેલી ત્વચા. એટલે ટૂંકમાં પ્રસન્ન થઈને પુલકિત થઈને એમની વાણીમાં પણ પ્રસન્નતા આવી ગઈ. એટલે એના લીધે એમની શરીરમાં પણ રોમાંચ પણ પુલકિત ગયા. ક્ષુભિત એટલે પુલકિત, પુલકિત એટલે શરીર પુલકિત થઈ ગયું, રોમાંચ પુલકિત થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા એવા બ્રાહ્મણો વિપ્રાહ પ્રોચુઃ પ્રાંજલય, બે હાથ જોડીને
કયા કોને કહ્યું આ બધું? તો કે છે તે યોગ માયા આરબ્ધ, તે યોગ માયા વડે આરબ્ધ એટલે પ્રગટ થયેલા, પારમેષ્ટ્યમ એટલે પરમ ઐશ્વર્ય ધરાવનારા, મહોદયમ એટલે મહાન પરમ ઉત્કર્ષ ધરાવનારા, પરમ ઉત્કર્ષ જેમણે ધરાવેલો છે એવા, એટલે બ્રાહ્મણ પરમ શાસક પ્રગટ કરેલું, એટલે ટૂંકમાં શું તે પ્રસન્ન થયેલા તેમજ રોમાંચિત થયેલી ત્વચાવાળા તે વિપ્ર કુમારોએ યોગમાયાના પ્રભાવથી પોતાના પરમ ઐશ્વર્યના પરમ ઉત્કૃષ્ટને પ્રગાટ કરેલું છે એવા ભગવાન માટે પેલી રીતમાં બધા વિશેષણો છે કે શું છે? યોગમાયાના પ્રભાવથી પોતાના ઐશ્વર્યના પરમ ઉત્કર્ષ, પારમેષ્ટ્ય છે ને, મહોદય એટલે પરમ ઉત્કર્ષ, પારમેષ્ટ્ય એટલે પરમ ઐશ્વર્ય, પારમેષ્ટ્ય એટલે પરમ ઐશ્વર્ય, મહોદય એટલે પરમ ઉત્કર્ષ. કયું ઉત્કર્ષ? યોગ માયા દ્વારા પોતાના પરમ ઉત્કર્ષને બતાવનાર, પ્રગટ કરનાર, આરબ્ધ પ્રગટ કરનાર એવા ભગવાનને આ યોગીઓ મુનિઓ છે એ બે હાથ જોડીને અને રોમાંચિત થયેલી ત્વચા વડે એમને કહેવા લાગ્યા. હવે શું કહે છે, પ્રાર્થના કરે છે, આપણે જોઈએ. 16મો શ્લોક. ઋષિરુવાચ, ઋષિ ઉવાચ ને ઋષિ ઉચુઃ ન મયં ભગવન વિદ્મઃ તવ દેવ ચિકીર્ષિતં કૃતો મે અનુગ્રશ્ચેસ્તિ યદક્ષય પ્રભાસસે. ઋષિએ ઉચુઃ એટલે સનસનવાદી ઋષિઓ કહેવા લાગ્યા, ન વયમ ભગવન વિદ્મઃ એ ભગવાન અમે જાણતા નથી. શું? તવ દેવ ચિકિત્સિતમ તમે શું કહેવા ઈચ્છો છો? તમારે આ બધી વાણી પાછળ તમારો શું ગુઢાર્થ રહેલો છે એ અમને ખબર પડતી નથી. ન તવ દેવ ચિકિત્સિતમ કૃતો મે અનુગ્રહ ચેતી યદ અધ્યક્ષ પ્રભાસસે. યદ અધ્યક્ષ એટલે સર્વેશ્વર, જે સર્વના ઈશ્વર છે એવા તમે એમ કહો છો. એક બાજુથી શું કહો છો? સર્વના અધ્યક્ષ થઈને તદ્ધિ આત્મકૃતમ મન્ય, આગળ જે ચોથા શ્લોકમાં કીધું કે તે અપરાધ મેં કર્યો છે એમ હું માનું છું, કારણ કે મારા સેવકે કર્યો છે એ અપરાધ મારો જ કહેવાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ સેવકને કશું કહેવાની નથી, પણ આ કોનો સેવક છે, એના સ્વામી કોણ છે, એને મને જ બધા પૂછવાના છે, એટલે મેં તમારો અપરાધ કર્યો છે. એક બાજુ તમે એવો કહો છો અને પછી તમે એમ કહો છો કે તે એવા હું મારા ઉપર આપનો અનુગ્રહ હો. આગળ આપણે જોયું ને 12મા શ્લોકમાં કે તમે મારા પર અનુગ્રહ કરો, તદ અનુગ્રહ મેં, તમે મારા પર અનુગ્રહ કરો. એટલે આવું જે તમે કહો છો ને, એક બાજુ તમે કહો છો યદ અધ્યક્ષર, હા યદ અધ્યક્ષ એટલે જે બધાના અધિઅક્ષ, એ બધા દેવોના પણ જે ઈશ્વર છે એવા તમે એ ભગવાન, આપ તો સર્વના ઈશ્વર છો, અધ્યક્ષ છો, અને આપે મારા પર અનુગ્રહ કર્યો છે. તો તમે મારા પર અનુગ્રહ કહો એમ જે કહી રહ્યા છો એ અમે જાણી શકતા નથી કે ખરેખર શું કહેવા માગો છો. દેવ ચિકિત્સિતમ, તમે તવ દેવ ચિકિત્સિતમ એટલે દેવ તમે એમાં તમે શું કહેવા માગો છો એમને ખબર પડતી નથી. હવે આગળ કહે છે બધા જે ભગવાને શબ્દ વાપર્યા છે એની જ બધી વાત કરે છે. એટલે કે છે બ્રહ્મણસ્ય પરમ દેવમ બ્રાહ્મણા કિલ તે પ્રભુ વિપ્રાણામ દેવદેવાનામ ભગવાન આત્મદૈવતમ. એકચ્યુઅલી તમે શું કહો છો? બ્રહ્મણસ્ય પરમ દેવમ, બ્રહ્મણ એટલે બ્રહ્મણાના હિતાય, હે પ્રભુ. પેલા આપણે સંબોધન નહીં તો બ્રહ્મણસ્ય પરમ દેવ બ્રાહ્મણા કિલ તે પ્રભુ. કિલ એટલે કિલ એટલે તો ખરેખર, પણ અહીંયા કિલનો અર્થ, કારણ કે એક જ શબ્દ સંસ્કૃતના અનેક અર્થ થાય, એટલે અહીંયા કિલ એટલે ટીકાકાર કહે છે લોક શિક્ષણાર્થમ. કિલ એટલે આ લોકોને શિક્ષા આપવા માટે. શું? બ્રહ્મણસ્ય પરમ દેવમ,
તમે કેવા છો? બ્રહ્મણસ્ય પરમ દેવ બ્રાહ્મણા, બ્રાહ્મણોનું હિત કરનાર એવા આપને માટે બ્રાહ્મણો શ્રેષ્ઠ દેવ. તમે એમ કહો છો આ બ્રાહ્મણો મારા માટે દેવતા છે. જ્યારે જ્યારે અવતાર ધારણ કરી ત્યારે બ્રાહ્મણોને ખૂબ આદર આપ્યો છે. બ્રાહ્મણો મારા દેવો છે એવું કીધું, બરાબર. પણ ખરેખર શું છે? બ્રાહ્મણસ્ય પરમ દેવ બ્રાહ્મણા કીર્તે પ્રભુ. તમે લોક શિક્ષા માટે એવું કહ્યું કે બ્રાહ્મણોનું હિત કરનાર એવા આપના માટે, બ્રાહ્મણોનું હિત કરનાર, તમે બ્રાહ્મણોનું હિત કરો છો પણ છતાં એવા આપના માટે બ્રાહ્મણો શ્રેષ્ઠ દેવો છે. ખરી રીતે તો શું છે? વિપ્રાણામ દેવદેવાનામ ભગવાન આત્મદૈવતમ, દૈવતમ એટલે આરાધ્યમ. ખરી રીતે તો દેવોના દેવ એવા બ્રાહ્મણોના પણ દેવદેવાના, તમે કોણ છો? દેવોના પણ દેવ છો અને બ્રાહ્મણોના ભગવાન તમે આરાધ્ય છો. તમે તો એમના આરાધ્ય છો અને છતાં તમે એમ કહો છો કે બ્રાહ્મણ મારા માટે દેવ છે. શેના માટે? લોક શિક્ષાર્થ માટે, લોકોને શિક્ષા મળે તેના માટે. કારણ કે કેમ કે જો ભગવાન આમ તો ખરેખર થાય છે શું? બ્રાહ્મણને કેમ એટલું મહત્વ આપે છે? કારણ કે બ્રાહ્મણ મારા મોઢું છે વગેરે. એનું કારણ એક જ છે કે જો ભગવાન આદર ન આપે તો પછી બીજા કોઈ આદર આપવાના નથી. અને બ્રાહ્મણો તો આ વેદનું અને બધાનું રક્ષણ કરે છે, ધર્મનું રક્ષણ કરનાર એ છે. એટલે બ્રાહ્મણોને, વિદ્વાનોને, મહાત્માઓને જો આદર ન આપવામાં આવે તો આ રક્ષણ કેવી રીતે થાય ધર્મનું? અને ભગવાન અવતાર ધારણ શેના માટે કરે છે? ધર્મના રક્ષણ માટે. આ બધું આવશે કે એટલા માટે તમે બ્રાહ્મણોને ભલે તમે દેવ કહેતા હોય પણ તો લોકોને શિક્ષા માટે, પણ ખરેખર તો તમે દેવોના દેવ છો અને એના માટે બ્રાહ્મણો માટે તમે આરાધ્ય છો, તેમના ઈષ્ટદેવ છો અને છતાં તમે એને દેવતા આપો છો. ખ્યાલ આવે છે? એટલું જ નહીં, આગળ કહે છે 18મા શ્લોકમાં ત્વત્ત સનાતનો ધર્મો રક્ષ્યતે તનુભિસ્તવ ધર્મસ્ય પરમો ગુહ્યો નિરાકારો ભવાન મતઃ. ત્વત્ત સનાતન ધર્મ, ત્વત્તે તમારાથી જ આ સનાતન ધર્મ ઉત્પન્ન થયો છે. ત્વત્ત સનાતન ધર્મ રક્ષ્યતે તનુભી તવ. તનુભી એટલે આમ તો શરીર, પણ અહીંયા તનુનો અર્થ શરીર નહીં થાય, અવતાર. અને અવતાર દ્વારા તમે એનું રક્ષણ કરો છો. આપનાથી જ આ સનાતન ધર્મ ઉત્પન્ન થયો. સનાતન એટલે જેનો ક્યારેય નાશ ન થાય. બીજા બધા ધર્મો ઉત્પન્ન થાય છે, નાશ પણ થઈ શકે, પણ આ સનાતન ધર્મને કોઈ નાશ ન કરી શકે. એ જો તમને યાદ હોય, આપણે ગીતા વખતે વાત કરી હતી, જ્યારે ફાંસીના માચડે બધાને ચડાવવામાં આવતા અંગ્રેજોએ આપણા કેવા દેશભક્તોને ફાંસીના માચે ચડાવ્યા, ત્યારે નમે છિંદંતી શસ્ત્રાણી નમે દહતી. કે આ શું બોલે છે? અંગ્રેજ ઓફિસરો કે આ લોકો શું બોલે છે? તો કે એ તો ગીતાના શ્લોક બોલે છે, ગીતાને બાળી નાખો. સનાતન ધર્મને તમે નાશ કરી શકો જ નહીં. તમે ગીતાનો કે કોઈનો આ ધર્મનો નાશ ક્યારેય કરી શકો નહીં. કદાચ મૃતપ્રાય થઈ શકે, પણ એના માટે તો ભગવાન અવતાર લે છે. એટલે કે સનાતન, તત્ત સનાતનો ધર્મ, તમારાથી આ સનાતન ધર્મ ઉત્પન્ન થયો છે અને રક્ષતે તનુભી તવ, અને તમારા અવતાર દ્વારા એનું રક્ષણ થાય છે. પછી આગળ કહે છે ધર્મસ્ય પરમં ગુહ્ય નિરાકારો ભવાન મતઃ. અને આ ધર્મ છે ને પરમ ગુહ્ય છે, બહુ જ ગુહ્ય એટલે રહસ્યમય છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે પરમ એટલે ફલરૂપતઃ. ધર્મનું જે ફળ છે એ કેવું છે? પરમ એટલે કે પરમ એટલે શ્રેષ્ઠ. કયા પ્રકારે પરમ છે આપણે જોઈએ. અને બાજુ કેવું છે? ગુહ્ય, જે ગોપ્ય પણ છે, જે ગોપનીય છે. પણ એ કેવી રીતે? એટલે કે પરમ એટલે ફળની દ્રષ્ટિએ. ફળની દ્રષ્ટિએ તમે જુઓ તો ભક્તિથી ભગવાન સનાતન છે અને ભગવાન જ ધર્મ રક્ષણ કરવા માટે અવતાર ધારણ કરે છે, ત્યારે ધર્મનું રક્ષણ કરે છે. અને પરમમ ગુહ્ય એટલે કે છે ન ચ સ્વર્ગાદિ ફલ રૂપમ,
સ્વર્ગ વગેરે ફળ મળે, માણસ કંઈક સત્કર્મ કરે અને સ્વર્ગમાં જાય તો એ કેવું છે? ભિખારી છે, કાયમ સ્વર્ગમાં રહેવાનો નથી. ક્ષીણે પુણ્ય પાછું આવવું પડે છે. પણ ભગવાનને પ્રાપ્ત કર્યા પછી યદ્દત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ભગવાનને પ્રાપ્ત કર્યા પછી પાછું આવવાનું નથી. એટલે કેવું છે? પરમ છે, ફળ તરીકે પણ પરમ છે. કિંતુ નિર્વિકારમત, પણ એ કેવું છે? નિર્વિકાર ફળરૂપ એવું અમે માનવામાં આવે છે. એટલે તો માનતા આવ્યા છો. એટલે શું કહેવા માગે છે અહીંયા? કે આપ તો અમારો સનાતન ધર્મ, સુબોધીનમાં બહુ સ્પષ્ટ કરે છે કે આપ તો અમારો સનાતન ધર્મ છો. કેમ? તમે યજ્ઞ રૂપે પણ તમે છો અને બ્રહ્મ રૂપે પણ તમે છો, એટલા માટે સનાતન છો. તમે યજ્ઞ રૂપે પણ તમે છો અને બ્રહ્મ રૂપે પણ તમે છો. યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ, તેત્રુપનિષદમાં કહે છે યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ, દેવોએ યજ્ઞથી યજ્ઞરૂપ આપનું પૂજન કર્યું. એટલે વિષ્ણુરૂપ યજ્ઞથી દેવોએ યજ્ઞ વડે યજ્ઞરૂપ એટલે યજ્ઞ વૈ વિષ્ણુ, યજ્ઞ જ વિષ્ણુ છે એટલે વિષ્ણુ ભગવાનનું યજન કર્યું. અથવા તો યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં કહે છે કે અયમ તુ પરમો ધર્મ, આ જ પરમ ધર્મ છે કે યોગથી આત્મદર્શન કરવું. આત્મદર્શન કરવું એ જ પરમ ધર્મ છે. ખ્યાલ આવે છે? સનાતન ધર્મમાં કેમ કીધું કે તમે યજ્ઞરૂપ પણ છો અને બ્રહ્મરૂપ છો? અને એથી પણ આગળ સ્મૃતિમાં તો એવું કહે છે કે આત્મરૂપે દર્શન કરવા એ જ પરમ ધર્મ છે. એટલે આપના અવતારોથી સ્વધર્મનું રક્ષણ થાય છે. કેવી રીતે? ગીતા ક્યાં કીધું છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એટલે એ વસ્તુ આપણે સુબોધિનીમાં ટીકામાં યાદ અપાવે છે કે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને ધર્મની અભિવૃદ્ધિ થાય છે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું, અવતાર ધારણ કરું છું. એટલા માટે આપ તો સનાતન ધર્મ છો, અને છતાં તમે એમ કહેતા હોય કે હું તમારા અનુગ્રહથી પવિત્ર બનું છું. તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે તમે કહો છો એ સમજાતું નથી. તમારી વાણી ગુહ્ય છે. તમે સનાતન ધર્મ છો, તમે પરમ ગુહ્ય ધર્મ છો, નિર્વિકાર છો, બધા માનતા આવ્યા છે. ભગવાન મત એ બધા જ આપને આ રીતે માનતા આવ્યા છે. અને એટલું જ નહીં, પછીના 19મા શ્લોકમાં કહે છે તરંતિ હંજસા મૃત્યુમ નિવૃત્તા યત અનુગ્રહા યોગિનસ્સ ભવાન કિંસ્વિદ અનુગૃહ્યતે યત પરૈહિ. તરંતિ હંજસા, હિ અંજસા, તરંતિ હિ અંજસા, અંજસા એટલે તરત જ, વિના પ્રયાસ વગર, અનાયાસે. અંજસા એટલે અનાયાસે મૃત્યુ નિવૃત્તા યદ અનુગ્રહા તરંતિ. મૃત્યુને એટલે શોકને, બરાબર? મૃત્યુ એટલે શોક, નિરાશા, હતાશા, એ જ મૃત્યુ છે. અને આ શરીરનું મૃત્યુ પણ ખરું છે, પછી નવું શરીર ધારણ ન કરવું પડે એ. પણ મૃત્યુ નિવૃત્તા, નિવૃત્તા એટલે જે નિવૃત્ત થઈ ગયા છે. નિવૃત્ત એટલે કે જે સંન્યાસી છે, જે વિરક્ત છે, જેને હવે જીવનમાં કશું જોઈતું નથી. સંન્યાસી એટલે કપડાં બરાબર છે, પણ જેને વિરક્ત છે, જેને એને કશું લેવાનું, કોઈની પાસેથી કશું મેળવવાની કોઈ ઈચ્છા નથી, એટલે તો જ વિરક્ત કહેવાય ને, જેને કશું લેવું નથી. વિરક્ત લોકો તમારા અનુગ્રહથી સહજતાથી અનાયાસે મૃત્યુને તરી જાય છે. યોગીનસ ભવાન કિંસાદ એટલે કે છે યોગીને યોગ્યો અને સંતો પણ અનાયાસે. યોગિન નિવૃત્તા, તમે યાદ લઈ જાઓ. યોગિન જે યોગીઓ છે, જે નિવૃત્ત છે, વિરક્ત છે, આપની કૃપાથી અનાયાસે મૃત્યુને તરી જાય છે. સભવાન એવા આપ છો. કિંચિત તો એવા આપ છો. કિંચિત અનુગ્રહે તે યદ પરહિ, એવા આપને કોઈ યદ પરહિ, યદ જે બીજા કોઈ આપને અનુગ્રહ કરી શકે. કહેવા શું માગે છે કે જે તમારા અનુગ્રહથી નિવૃત્ત અને યોગ્યો, જે યોગીઓ છે, અનુગ્રહથી વિરક્ત યોગીઓ મૃત્યુને તરી જાય છે, આપને શું અન્ય કોઈ અનુગ્રહ કરી શકે? એ કરી ન શકે.
અને તમે એમ કહો છો કે તમે મારા પર અનુગ્રહ કરો. એ અમને સમજાતું નથી પ્રભુ કે તમે આવું કેમ કહો છો. પણ હવે એવું લાગે છે કે કિલ એટલે લોક સંગ્રહાર્થમ, લોકોને શિક્ષા આપવા માટે જ આપ કહેતા હોય છે. પછી બહુ સુંદર કહે છે 20મા શ્લોકમાં, એક જોઈએ આપણે. શ્લોક એવો અટપટો છે, આપણે જ્યારે ગુજરાતી જોઈશું ત્યારે ખબર પડશે. યં વૈ વિભૂરુપયાત્યનુબેલમન્યૈઃ અર્થાર્થિભિः સ્વશિરસા કૃતપાદરેણુઃ ધન્યાર્પિતાંઘ્રી તુલસી નવધામ ધામ્નો લોકં મધુવ્રતપતેરિવ કામયાના. યમ એટલે જેની, યમ એટલે જેની, વૈ ખરેખર, વિભૂતિ, વિભૂતિ એટલે લક્ષ્મીજી. જો પેલી ક્રિયામાં જો યમ વૈ વિભૂતિ, રૂ છે ને એમાંથી વિસર્ગ નીકળશે, વિભૂતિ પછી ઉ નીકળશે. ઉપયાતિ, ઉપયાતિને સેવા કરે છે. અનુવેલમ એટલે પ્રત્યેક અવસરે, જ્યારે જ્યારે અવસર મળે ત્યારે લક્ષ્મીજી આપની સેવા કરે છે. અને લક્ષ્મીજી માટે કોણ કરે છે? તો કે બીજી રીતમાં કહે છે અર્થાર્થિભિઃ સ્વશિરસા કૃતપાદ રેણુઃ. અર્થાર્થિભિઃ એટલે જેને અર્થ એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યના જે અર્થી છે દેવતાઓ વગેરે, પણ આગળ પણ વાત કરી ને કે બ્રહ્માજી વગેરે પણ એમની આરાધના કરે છે લક્ષ્મીજીને. અને એ લક્ષ્મીજી એમની પાસે નથી જતા, એ તમારી પાસે આવે છે. અને કેમ આવે છે? ત્યારે ભગવાન શું કહેતા હતા કે એ તમારા ચરણ રજને લીધે હું એટલો ભાગ્યશાળી બન્યો છું કે લક્ષ્મીજી મારી પાસે છે. એવું આગળના શ્લોકમાં યાદ હોય તો આપણે વાત થઈ ગઈ છે. એટલે એ વાતને લઈને અહીંયા પેલા વાત કરી છે. કોણ? મુનિઓ, ઋષિકુમારો. શું કહે છે? યદ્વૈ વિભૂતિ ઉપાદ્ય, આપની લક્ષ્મીજી પ્રત્યેક અવસરે સેવા કરે છે. એવા લક્ષ્મીજીની ચરણ લોકો કોણ ધારણ કરે છે? આ દેવતાઓ. શેના માટે? ઐશ્વર્યની પ્રાપ્તિ માટે. અર્થાર્થી, ઐશ્વર્યની અર્થાર્થિભિઃ સ્વશિરસા કૃત પાદરેણુ, એ લક્ષ્મીજીના ચરણની રેણુને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. કોણ કરે છે? જે અર્થાર્થી છે તે. પણ કેટલાક એવા છે, કોણ છે? ધન્યા અર્પિત અંઘ્રી તુલસી નવધામ ધામનો. ધન્યા એટલે જે ધન્ય છે, એટલે કે જે પુણ્યશાળી છે. જે ધન્યા એટલે સુકૃતિભિઃ, જેણે સત્કાર્ય કર્યા છે, જે પુણ્યશાળી છે એવા લોકો દ્વારા ધન્યા અર્પિતા, અર્પિતા એટલે અર્પણ કર્યું છે. ધન્ય એટલે જે પુણ્યશાળી લોકો છે એમણે અર્પણ કર્યું. શું અર્પણ કર્યું છે? ન તુલસી નવધામ, નવધામ એટલું આપણે રાખીએ, ધામ. તુલસી એટલે તુલસી, તુલસીની દામ એટલે માળા. અને કેવી છે? નવ એટલે હંમેશા એકદમ તાજા તુલસીની માળા. કોણ છે? જે પુણ્યશાળી લોકો છે એ તમને તુલસીની માળા અર્પણ કરે છે. બરાબર છે? પણ પછી જો જે નવ તુલસીની માળા અર્પણ કરવામાં આવી છે તેવું ધામ એટલે સ્થાન, આપણું ચરણ રજ, આપણા ચરણો. બરાબર? અને એ ચરણ રજ માટે લોકમ મધુવ્રતપતેઃ ઇવ કામયાના, કામયાના એટલે મધુવ્રતે એટલે ભ્રમરાજ, ભ્રમરો. હા, લોકે એટલે નિવાસસ્થાન રૂપ ચરણની ચાહના કરતા હોય છે. જો આપણે એનો અર્થ બહુ સુંદર આપણે કર્યો છે, એ જોઈશું તો આપણે સમજણ પડશે કે હે નાથ, આપે કહ્યું કે કુમારો હું વિરક્ત છું, છતાં લક્ષ્મીજી આપની કૃપાથી મને ચાહે છે, મને ત્યજતા નથી. આગળ વાત થઈ ને શ્લોકમાં, ત્યજતા નથી, એ આપની નમ્રતા છે. ખરું કારણ તો એ છે કે લક્ષ્મીજીની લાલસા સેવતા અનેક ઈશ્વરો લક્ષ્મીજીના ચરણ રજને સદા મસ્તક ઉપર ધારણ કરે છે. એવા લક્ષ્મીજી તમારા
તેવા લક્ષ્મીજી પણ જે પુણ્યાત્મા છે, જે ભાગ્યશાળી જીવો છે, આપના શ્રી ચરણ કમળમાં અર્પણ કરેલી તુલસીની 9 માળા, એટલે 9 માળા હંમેશા તાજી માળા, એ માળામાં ભ્રમણ કરતા પણ ભમરાને શું કહે છે? ભક્તરાજ. ભમરો પણ છે ભગવાનનો ભક્ત છે, એટલે ભગવાનની પાસે જ ટ્રાવેલ કરે છે, ભક્તરાજ. હા, ભ્રમણ કરતા ભક્તરાજ ગણાતા ચરણ રજની જે સેવા ચાહતા હોય છે, તે એ આપની અનુકૂળતાને વિચારીને ચરણ સેવા કરવા બધાતા હોય છે. તે અમારા અનુગ્રહથી નહીં, પણ ભગવતી લક્ષ્મીજીના નિર્વ્યાજ ભક્તિવાળા લક્ષ્મીજી જે જ્યારે એમને તક મળે છે ત્યારે, અને આમ પણ પ્રતિ ક્ષણે એ તમારી સેવા કરે છે, માટે આ બધા તમારી સેવા કરે છે. તમે એમ કહો છો કે તમારા ચરણથી લક્ષ્મીજી હું વિરક્ત હોવા છતાં તમારા લીધે લક્ષ્મીજી આવે છે, પણ ખરેખર ભગવાન એવું નથી. આ લક્ષ્મીજીના લીધે જ, લક્ષ્મીજી કોઈ સામાન્ય નથી, જેના ચરણને દેવતાઓ ઈશ્વરે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એવા લક્ષ્મીજી શું છે? લક્ષ્મીજી પણ પછી આગળ બતાવવાના છે. લક્ષ્મીજીને પણ એમણે ધારણ કર્યા છે ને, એટલે કે છે બ્રાહ્મણની પાછળ ચાલીને પદરથી પાવન બનો છો, અને ભૃગુલાંછન જે એમના વક્ષસ્થળ પર ધારણ કર્યું છે, એ વાત સાચી નથી. કારણ કે આપ સ્વયં સર્વ ઐશ્વર્ય પરિપૂર્ણ છો, છતાં ત્યાં આપને ઐશ્વર્યમાં લક્ષ્મીજી દાન કરનાર કોઈ હોઈ શકે? ત્યાં આપને ઐશ્વર્યમાં કે લક્ષ્મીજીના દાન કરનાર, એટલે તમને કોઈ દાન કર્યું કે જેથી લક્ષ્મીજી તમારી પાસે આવ્યા, તમે એવું કહો છો, પણ એવું સત્ય નથી. કારણ કે તમે જ તમારા ચરણ કમળમાં જે પુણ્યશાળી આત્માઓ છે, એ જે તુલસીની માળા અર્પણ કરે છે, એ માળાને પામવા માટે ભમરાજ પણ આટા મારે છે. અને એટલું ને પછી અમે આગળ કહેશે કે લક્ષ્મીજી પણ પોતાનું જે વક્ષસ્થળ પર છે ત્યાંથી પોતે નીચે ઉતરીને પોતાની શોક, કોણ? તુલસીજી, એમની પાસે આવે છે અને આપણા ચરણ રજની સેવા કરે છે. પછીના શ્લોકમાં આવશે, પણ ટૂંકમાં કહેવા માગે છે એમ કે તમે એમ કહેતા હોય ભગવાન કે તમે મારા પર અનુગ્રહ કરો. એ પેલા આગળ વાત કરી કે તો અનુગ્રહ કેવી રીતે કરીએ? તમારા અનુગ્રહથી તો વિરક્ત લોકો અનાયાસે મૃત્યુને તરી જાય છે. બીજું તમે એમને કીધું કે તમારા ચરણ કમળથી મને લક્ષ્મીજી મળ્યા, પણ ખરેખર એવું નથી. આ લક્ષ્મીજીનો અનુગ્રહ છે, માટે અહીંયા આવ્યા છે. તમારા ઐશ્વર્ય જેવું છે કે તમારા ઐશ્વર્ય માટે પવિત્ર આત્માઓ છે, એ તમારા ચરણમાં તુલસી માળા નવી અર્પણ કરે છે, અને એ અર્પણ માટે ભક્તરાજ ભ્રમરો પણ સતત ત્યાં ગુંજારાઓ કરે છે, અને એ જોઈને લક્ષ્મીજી આવે છે. ટૂંકમાં અમારા લીધે તમે લક્ષ્મીજી મળ્યા છે એવું કોઈ કારણ નથી, તમારી મહાનતાના લીધે જ લક્ષ્મીજી પધાર્યા છે. એટલે ટૂંકમાં આ બધી વાત શું કામ કરે છે કે તમે જે કંઈ કરો છો, અમને લાગે છે લોક શિક્ષા માટે બ્રાહ્મણની આટલી બધી પ્રશંસા એટલા માટે કરવામાં આવી છે કે જેથી લોકોને શિક્ષા મળે. માટે ખરેખર તો આ બધું જ પ્રભુ તમારી કૃપાથી થાય છે, અમને કંઈ સમજાતું નથી. પછી એ પોતે પણ સનક સનકાદી પણ ક્ષમા માગશે. પછી આપણે આવશે કાલે જોઈશું. અહીંયા અટકીએ આપણે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.